श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुलनाथ जी की जय हो। श्री महाप्रभु जी वल्लभाचार्य जीना 108 નામ જે શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યા છે એમાં આજે નામ જે આવશે તે નામ છે ગુરુ। શ્રી ગુસાઈજી આપ પૂર્ણ પુરુષોત્તમ છે અને આપ મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને ગુરુ તરીકે જુએ છે અને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એ પરબ્રહ્મ છે। તો પૂર્ણ પુરુષોત્તમ એવા શ્રી ગુસાઈજી ગુરુ શ્રી વલ્લભને કહે છે તેમાં કયો ભાવ છુપાયેલો છે એ શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજી જ એમના હૃદયમાં બેસી અને પ્રગટ કરાવશે। એટલે ગોકુલનાથજી શ્રી ગુરુનો ભાવ વલ્લભનો ગુરુ તરીકેનો એ આજે પ્રગટ થઈ રહ્યો છે। गुरु या को अर्थ श्री गोकुलनाथ जी कहते हैं, जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप कैसे हैं, जो पुष्टि मार्ग के उपदेष्टा गुरु है। तहाँ कहत है, जो जा मार्ग को गुरु होय उपदेश करता होय, सोई ता मार्ग को फल दाता होय, सोही वा मार्ग को गुरु कहावे। जैसे श्री कपिल देव जी सांख्य मार्ग के प्रकट करता है, ताते सांख्य मार्ग के फल के दासन के दाता है। उपदेष्टा गुरु है, ताते श्री कपिल जी के उपदेश करते सांख्य मार्ग को फल प्राप्त भयो। अथवा जा सेवक को योग्य देखी के श्री कपिल देव जी सांख्य मार्ग के फलदान करीवे को उपदेश करी आज्ञा देही, ताके उपदेश कियो ते हु सांख्य मार्ग को फल प्राप्त होई, और के उपदेश किए ते सांख्य मार्ग को फल प्राप्त होई नाही। तो श्री ગોકુલનાથજીએ શરૂઆત કરી એમાં ગુરુ એ ભૂતલ ઉપર અત્યારે જે કોઈ પણ જે અલગ અલગ માર્ગ પ્રગટ કરનારા ગુરુ છે એ ગુરુ કેવી રીતે પોતાનો ઉપદેશ કરે છે એના દ્રષ્ટાંતમાં આપે શ્રી કપિલ દેવજીને લીધા। તો શ્રી ગોકુલનાથજી એ કેવા મહાન અવતાર છે ગુપ્ત કે એ પુષ્ટિ માર્ગના મહાપ્રભુજીને તો ગુરુ તરીકે હવે પ્રગટ કરી રહ્યા છે પુષ્ટિ માર્ગ માટે, પરંતુ સાંખ્ય માર્ગ માટે શ્રી કપિલ દેવજી ગુરુ છે અને એમાં બે રીતે ગુરુ સેવક કરે છે। બે રીતે વર્ણન આવ્યું। એક તો જે સાંખ્ય માર્ગ માટે શરણે જાય તો કપિલ દેવજી એમને ઉપદેશ કરે, અને બીજું આપે કહ્યું કે જો કોઈ યોગ્ય લાગે આપને સામેથી સેવક થવા તો આપ જ પછી આજ્ઞા કરી દે છે। એમ કરી અને આપે જે ગુરુ જે ઉપદેશ કરવાનો અધિકાર ધરાવતા હોય તે જ અધિકાર પ્રમાણે ફલ આપી શકે છે એમ આપનું કહેવું છે। और के उपदेश किए तो सांख्य मार्ग को फल प्राप्ति नहीं होई, काहे ते जो मार्ग के उपदेश करता गुरु जुदे जुदे है। એટલે આનો એવો પણ ભાવ છે, ગોકુલનાથજી કહે છે કે જે બીજા ગુરુ છે એ ખોટા નથી, તો પછી મહાપ્રભુજી છે એમને કેમ જગત ગુરુ કીધા એ આવશે આગળ હજી વર્ણન તેમાં। પણ ગુરુ જે પણ છે એ પોતપોતાનો જે માર્ગ છે એના ઉપદેષ્ટા ગુરુ એ સાચા જ છે। તો પછી મહાપ્રભુજી
ને ગુરુ કયા, એ કઈ રીતે કયા ગુરુ, એ હવે ધીરે ધીરે આપણને શ્રી ગોકુલનાથજી એ અનુભવ કરાવશે। जैसे जैसे उपासना मार्ग के उपदेश करता गुरु हु जुदे जुदे है, ऐसे इन चार मार्ग के उपदेष्टा गुरु आदि अनेक मार्ग के उपदेष्टा गुरु है। सो सब अपने अपने सेवकन को अपने अपने मार्ग को उपदेश करी अपने अपने मार्ग को मुख्य फल ताको दान अपने सेवक को करत है। હવે કહે છે શ્રી ગોકુલનાથજી કે ऐसे श्री ब्रह्मा जी, श्री नारद मुनि जी आदि सब अपने अपने मार्ग को उपदेश करी फल प्राप्त करावत है। तब उन सेवकन को वह मार्ग में प्रवेश होय है और उनके उपदेश बिना फल प्राप्ति होय नहीं। ताभांति सो पुष्टि मार्ग के प्रकट करता आचार्य हूँ श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है और पुष्टि भक्ति मार्ग के उपदेश करता हूँ गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है। ताते पुष्टि भक्ति मार्ग में परम इष्ट जो श्री पूर्ण पुरुषोत्तम श्री कृष्ण जी है, तिनके स्वरूप संबंधी, लीला संबंधी, धाम संबंधी ज्ञान को उपदेश करत है। એટલે જે સાંખ્ય ધર્મ સાંખ્ય શાસ્ત્રના જે ગુરુ છે એ એમનું ફલ આપે, પણ જે અલૌકિક એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર જે છે પૂર્ણ પુરુષોત્તમ, એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપ સંબંધી, લીલા સંબંધી અને ધામ સંબંધી એ રીતે જ્ઞાનનો ઉપદેશ કરે છે। એટલે આ જે જ્ઞાન છે એ જે પેલા સાંખ્યમાં જે જ્ઞાન છે ઉપદેશ એ જુદો છે, આ જુદો છે। तहाँ अब वादी शंका करे जो जैसे और मार्ग के उपदेष्टा गुरु आचार्य ऋषि है, तिनके समान पुष्टि मार्ग के आचार्य गुरु श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप होंगे। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी में विशेष कहाँ है। એટલે જે મહાપ્રભુજીને મનુષ્ય સમજી અને પછી એમ સમજે છે કે આ આચાર્ય માત્ર જ છે, તો બીજા બધા આચાર્યો કરતાં આમાં શું વિશેષ છે, એવી કોઈ શંકા કરે सो शंका दूर करीवे के अर्थ श्री महाप्रभु जी वल्लभाचार्य जी को कारण कहत है। श्री महाप्रभु जी तो आप अलौकिक गुरु है और सब जो है सो तो सब लौकिक गुरु है। એટલે આ જે કોઈ શંકા કરે કે જે બીજા આચાર્યો છે જે વૈષ્ણવ સંપ્રદાયના એ આચાર્ય છે, આ આચાર્ય છે, તો હવે ગોકુલનાથજીએ જે ગૂઢ સ્વરૂપ છે પરબ્રહ્મનું, સ્વામિનીજી જે છે અને મૂળ શિવજી, હવે એ પરબ્રહ્મનું જે મૂળ સ્વરૂપ છે એ પ્રગટ કર્યા વગર અહીંયા છૂટકો જ નથી। જો આ ના કરે તો આ શંકા દૂર ના થાય કે બીજા આચાર્યોમાં, એટલે કે જે આ છે રામાનુજાચાર્ય, રામાનંદાચાર્ય, માધવાચાર્ય, નિમ્બાર્કાચાર્ય અને વલ્લભાચાર્ય, આ બધા સરખા જ થયા ને। આવું જો કોઈ શંકા કરે તો હવે ગોકુલનાથજી તો બ્રહ્મનું સ્વરૂપ પ્રગટ કર્યા વગર ન રહી શકે। જે ગૂઢ રાખવું છે, ગુપ્ત રાખવું છે, જે મહાપ્રભુજીને ગમતું નથી કે મારે આવી રીતે પ્રગટ નથી થવું, પણ એ શ્રી ગુસાઈજી જ કરી શકે। એટલે જ ગોકુલનાથજીના હૃદયમાં પ્રેરણા આપે કરી, અને હવે ગોકુલનાથજી એ શ્રી ગુસાઈજીની ઈચ્છાથી મહાપ્રભુજી એ સાધારણ આચાર્યો જે છે બીજા એ નથી, પણ કોણ છે તો હવે કહે છે કે श्री आचार्य जी महाप्रभु जी जो महाप्रभु जी को कारण कहते हैं। जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो आप
अलौकिक गुरु है और सब जो है सो तो लौकिक गुरु है। એટલે આ વાક્ય, આ ભેદ એટલો મોટો છે કે કદાચ કોઈને ન રૂચે, બીજા માર્ગનો હોય અને આ વાંચે ગુરુની વ્યાખ્યા, તો એ તરત જ પુસ્તક બંધ કરી દે, કેમ કે એને સહન ના થાય। પણ આ સત્ય છે। सो क्यों जो श्री कपिल देव जी आदि उपदेशक गुरु है, सो तो एक अपने मार्ग के फल दान करने में सामर्थ्यवान गुरु है, और श्री महाप्रभु जी वल्लभाचार्य जी तो आप सर्व मार्ग के उपदेश करने में, फल दान करने में सामर्थ्यवान है। सो काहे ते जो संपूर्ण कोटि ब्रह्मांड को उपदेश करण वाले है, जगत गुरु है, सबन को फलदान, सबन के उपदेश करता गुरु है। ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी के समान और कोई गुरु नहीं है। इनके कोई अंश रूप है, कोई कला रूप है, कोई विभूति रूप है, परंतु श्री महाप्रभु जी के समान कोई नहीं है। बहु अद्भुत अलौकिक स्वरूप जे गूढ़ છે, જે ગુપ્ત છે, જે વલ્લભે પોતે જ છુપાવી રાખ્યું હતું, પણ શ્રી ગુસાઈજીની કૃપાથી આ વલ્લભનું જગત ગુરુ લખ્યું છે, પણ ખરેખર તો કોટી બ્રહ્માંડ ગુરુ એવું નામ હોવું જોઈએ। બોલો વલ્લભાધીશ કી જય। આપણે જગત ગુરુ કહીએ છીએ, પણ ગોકુલનાથજીએ જે આ પ્રગટ કર્યું સ્વરૂપ, એમાં તો આપે એવું કહ્યું કે મહાપ્રભુ જે કપિલદેવજી છે, જેવી રીતે એમ જેટલા બીજા પણ છે આચાર્યો, એ જે ગુરુ છે એ તો એમનો જે માર્ગ છે એનું જ ફલ આપવા માટે સામર્થ્યવાન છે। परंतु श्री महाप्रभु जी आप तो सर्व मार्ग के उपदेश करने में, फलदान करने में सामर्थ्यवान है। सर्व मार्ग એટલે કપિલ દેવજીનો જે માર્ગ છે, એવો કોઈ જીવ જો એમની પાસે જતો રહે તો એ એમને એ ફલ પણ આપી દે, એટલું સામર્થ્ય છે। જેવી રીતે પેલો મહાપ્રભુજીનો જે સેવક થયો પાછળથી, પહેલાં તો એ સેવક થવા આવ્યો પણ નહોતો, એના પિતા સાથે જગન્નાથજી આવ્યો હતો, પણ પિતાએ તો હા સેવક થવા જ આવ્યો હતો જગન્નાથજી વલ્લભના, પણ પિતાએ હા કર્યું કે હું પણ સેવક થઈશ। પણ જ્યાં જગન્નાથજીના રથયાત્રામાં એણે નક્કી કર્યા પ્રમાણે એણે કહી દીધું હવે કે મારે તો સ્વર્ગની કામના છે, આ ઉંમરે હવે હું શું સેવા કરવાનો, અને દૈવી પણ નહોતો, પણ સેવક થયો હોત તો જરૂરથી, સેવક એટલે નામ પામ્યો હોત તો એની ઈચ્છા પૂરી થાત, પણ એને શ્રદ્ધા નહોતી। એને શ્રદ્ધા હતી જગન્નાથજીના રથયાત્રાના રથના પૈડા નીચે મરવાથી મનવાંછિત ફળ મળે છે, તો એ શ્રદ્ધા પ્રમાણે એણે રથ નીચે પોતાનું શરીર મૂકી દીધું અને મૃત્યુ પામ્યો। અને તે વખતે એ સેવકે મહાપ્રભુજીને પૂછ્યું કે પછી એ સેવક થયો આ તો, પછી એણે પૂછ્યું કે મારા પિતાની શું ગતિ થશે, આવી રીતે મૃત્યુ થાય તો શું ગતિ થાય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આમ તો અપમૃત્યુ કરવાથી કોઈ ગતિ સારી તો ના થાય, પણ એની ઈચ્છા હતી તો એ સ્વર્ગલોકની પ્રાપ્તિ કરશે। તો આ સામર્થ્ય આપનું હતું કે આપે એને સ્વર્ગલોક આપ્યો અને કહ્યું કે પછી એ ભૂતલ પર આવશે અને પછી એને ભક્તિ પ્રાપ્ત થશે। આવા સામર્થ્યવાન છે મહાપ્રભુજી। જેમ પેલા આગ્રાના સ્ત્રી પુરુષ હતા, ક્ષત્રિય પુરુષોત્તમ ક્ષત્રિય, એની બંનેની માતાઓએ વેર કરી આસુરી વેશથી બંને દીકરા અને વહુના કંઠી ઉતરાવવાનો પ્રયત્ન કર્યો, અને નહીં તો અમે કૂવો પૂરીશું। છેવટે મધ્યરાત્રિએ કૂવો પૂર્યો, પણ એમનો પણ અવગતિ થવાની હતી, પણ મહાપ્રભુજીએ, એ તો દૈવી નહોતા છતાં એમને વૈકુંઠની પ્રાપ્તિ કરાવી દીધી। એટલે સર્વ માર્ગમાં ઉપદેશ કરવામાં અને સર્વ માર્ગનું ફલદાન કરવામાં પણ આપ સામર્થ્યવાન છે। પછી કહે છે શા માટે? સો કાહે તે જો સંપૂર્ણ કોટી બ્રહ્માંડ કો ઉપદેશ કરણ વારે હે। આ કેટલું મોટું વાક્ય છે, એક લીટી છે, પણ આમાં એટલી વિશાળતા છે કે જ્યાં કોઈની મન બુદ્ધિ ચિત્ત કશું પહોંચી ના શકે।
કોટી બ્રહ્માંડ, આ વાક્ય કોઈ દિવસ કપિલદેવજી માટે કે રામાનુજાચાર્ય કે રામાનંદાચાર્ય કે બ્રહ્માજી માટે કે નારદ મુનિ માટે કે બીજા કોઈના પણ માટે વાપરી ના શકાય. આ ફક્ત બ્રહ્માંડ પર બ્રહ્મ હોય એમના માટે વાપરી શકાય. संपूर्ण कोटि ब्रह्मांड को उपदेश करण वाले है, जगत गुरु है, सबन को फलदान सबन के उपदेश करता गुरु है, ताते श्री महाप्रभु जी के समान और कोई गुरु नहीं है. इनके कोई अंश रूप है, कोई कला रूप है, कोई विभूति रूप है. હવે જે દ્રષ્ટાંત આપશે એ બહુ સુંદર આપશે આપ શ્રી ગોકુલનાથજી. અને આ દ્રષ્ટાંતથી જ આપણને સમજાઈ જવું જોઈએ કે વિષ્ણુ ભગવાન આ બ્રહ્માંડના માલિક છે અને ગોલોકપતિ શ્રી કૃષ્ણ એ આવા અનેક બ્રહ્માંડોના માલિક છે. આ બે છૂટું પડી જશે હવે જે ગોકુલનાથજી વર્ણન કરશે એમાં. હવે जैसे श्री नारायण भगवान है, जैसे ब्रह्मादिक शिव जो मोक्ष देते हैं, ताते वो श्री नारायण की कृपा ते देते हैं. ताते श्री नारायण के समान यही ब्रह्मांड में कोई नहीं. आ महिमा बतायो. आ ब्रह्मांड में महिमा कौन हो? तो कि नारायणनो, विष्णुनो. उपदेष्टा फलदाता गुरु જેટલા પણ આ બ્રહ્માંડમાં છે ગુરુ, એમાં બ્રહ્માજી, શિવજી, શેષ, સનકાદિ, નારદ, વ્યાસ મુનિ અને કપિલદેવજી, આ જેટલા પણ છે બધા ઉપદેશ ગુરુ તો છે, પણ એ સામર્થ્યવાન કે સ્વતંત્ર ગુરુ નથી. એવું કહે છે ગોકુલનાથજી કે બ્રહ્માજી, શિવજી, શેષાદિક, सनकादिक, श्री नारदादिक, व्यास मुनि, कपिलदेवजी आदि जो उपदेश गुरु है सो तो सामर्थ्यवान स्वतंत्र गुरु नहीं है. श्री नारायण की दीनी भई सामर्थ्य है. ताही के प्रताप और को उपदेश करी फलदान करत है. आ बात जाननार गोकुलनाथजी कोण छे? जो समझदार होय तो इशारो काफी छे. वल्लभ અને ગોકુલનાથ એક જ છે, બંને પરળ બ્રહ્મ છે, તો જ આટલી મોટી વાત કરી શકે. આ વાત બીજું કોણ કરી શકે? કે શ્રી નારાયણની આપેલી સામર્થ્ય છે આ બધા પાસે, બ્રહ્મા, કપિલદેવજી, નારદ મુનિ, શિવજી. ताही के प्रताप और को उपदेश करी फलदान करत है, ताते भगवान श्री नारायण के समान और कोई नहीं है. सो ऐसे जो श्री नारायण है सो अक्षर ब्रह्म है. એટલે આ જે વિષ્ણુ ભગવાન છે એ બ્રહ્મ તો છે, પણ કયા બ્રહ્મ છે? અક્ષર બ્રહ્મ. એટલે વૈકુંઠ લોકને પણ અક્ષર લોક કહેવાય છે. અરુ શ્રી પૂર્ણ પુરુષોત્તમ है सो तो अक्षरातीत है, अक्षर ते परे है. ऐसे जो श्री कृष्णचंद्र है. એટલે ગઈકાલે જે નામ આવેલું એમાં આવેલું કે નારદ મુનિ અને સનકાદિઓ જે ભગવાન વિષ્ણુનું સ્વરૂપનું ધ્યાન સમાધિમાં દર્શન કરી લે છે, ધારણામાં પણ દર્શન કરી લે છે, એમનું ધારણા પણ કરી શકે છે, પણ એ છતાં આટલું સામર્થ્ય છે છતાંય એ વૈકુંઠથી ઉપર જે ગોલોક છે એના શ્રી કૃષ્ણચંદ્રના સ્વરૂપનું ધ્યાન, ધારણા કે દર્શન નથી કરી શકતા સમાધિમાં. આવા છે પૂર્ણ પુરુષોત્તમ કે એ આપની કૃપા વગર કોઈને પણ દર્શન નથી આપતા. શ્રી કૃષ્ણચંદ્ર હે તિનકે. હવે જુઓ, હવે વલ્લભનું મૂળ કે છે કે કેવી રીતે પ્રગટ થયા છે. ऐसे जो श्रीमद नारायण है सो तो अक्षर ब्रह्म है. अरु श्री पूर्ण पुरुषोत्तम है सो तो अक्षरातीत, अक्षर होते परे है. जो श्री कृष्णचंद्र है तिनके मुखारविंद रूप सकल सामर्थ्यवान ऐसे श्री महाप्रभु जी वल्लभाचार्य जी आप है. सो काहे ते जो जैसे श्री नंदराय जी आदि है वह वृद्धन को. હવે આ જે નંદરાયજીનું ઉદાહરણ આપે છે ત્યાંથી આપણે અધૂરું રાખીએ છીએ, કેમ કે વિસ્તાર થશે અને એ અધૂરો પ્રસંગ તો આવતીકાલે જ આવશે. પણ અહીંયા આપણે આટલું મહિમા જાણી શક્યા મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું કે જે બ્રહ્મા શિવ જે છે એ જે સામર્થ્ય છે એમનું ગુરુ તરીકેનું એ વિષ્ણુથી છે. પણ આ તો વિષ્ણુથી જે વૈકુંઠ લોક છે એનાથી પણ પરે ગોલોક છે એના શ્રી કૃષ્ણચંદ્ર અને એમના મુખારવિંદથી પ્રગટ થયા છે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કોટી બ્રહ્માંડના ગુરુ કહી શકાય.
બીજા કોઈને પણ કોટી, કારણ કે પૂર્ણ પુરુષોત્તમ કોટી બ્રહ્માંડના પતિ છે એટલા માટે. તો આ જે પ્રસંગ છે એને સમજવા માટે બે જ ઉદાહરણ લઈ અને આજનો આ સત્સંગ અહીંયા વિરામ કરીશું. પ્રથમ ઉદાહરણ છે કે જ્યારે આ ગર્ગ સંહિતામાં આ વખતે જે ભગવાન વિષ્ણુના લોકમાં બ્રહ્માજી પૃથ્વી જે ગાય રૂપ લઈ આવી અને ધ્રુજતી અને અસુરોના ત્રાસથી દુઃખી થયેલી એ મહાદેવજી ઇન્દ્ર વગેરે સાથે બ્રહ્માજીના લોકમાં આવી અને કહ્યું કે અવતાર લો, દુઃખ દૂર કરો. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે અત્યાર સુધી તમે બધા મારી પાસે આવ્યા ત્યારે મેં અવતાર લીધો જ છે. જેવી રીતે કે રામચંદ્રજીનો અવતાર થયો, વામન અવતાર થયો, નરનારાયણ અવતાર થયો. પણ આ તમે જે કહો છો આ વખતે 28મા દ્વાપરમાં એ તો પૂર્ણ પુરુષોત્તમ જ અવતાર લેશે, તમારે ત્યાં જ વિનંતી કરવી પડશે. અને ત્યારે ભગવાનની આ વિષ્ણુની આ આજ્ઞા સાંભળી અને બ્રહ્માજીએ આશ્ચર્યચકિત થઈ અને સામે પ્રશ્ન કર્યો કે હે ભગવાન નારાયણ, શું આપનાથી પણ ઉપર કોઈ લોક છે અને આપનાથી પણ ઉપર કોઈ ઈશ્વર છે? ત્યારે કહ્યું કે હા, તમે એના માટે ગોલોક જાઓ. ત્યારે કહ્યું કે ના, અમે તો કંઈ જાણતા નથી, આપ લઈ જાઓ. અને ભગવાન વિષ્ણુ આપના સાથે આ બધા દેવતાઓને લઈ અને આપણા આ પૃથ્વીના બ્રહ્માંડનું અંતિમ જે લેયર છે ત્યાં સુધી ગયા. પછી જે વામન ભગવાને પોતાના ચરણને ઉપર બ્રહ્માંડમાં લઈ ગયા હતા અને જે છિદ્ર પડ્યું હતું, તો બહાર જળ છે, બધે આપણા બ્રહ્માંડની બહાર બધે જળ છે, એનું નામ છે બ્રહ્મદ્રવ. જે નારદ મુનિ અને તુંબુરુ ગંધર્વ ગયા હતા ગોલોકમાં અને જે ભગવાન શ્રી કૃષ્ણ એ શ્રવણ કરી અને જળમાં પરિવર્તિત થઈ ગયા હતા, એ જળ સમગ્ર બ્રહ્માંડમાં બ્રહ્મદ્રવ તરીકે ઓળખાય છે. એ જ જળ આ નખના સ્પર્શ થવાથી છિદ્ર પડ્યું હતું ત્યાંથી અંદર આવે છે અને એ ગંગાજી છે અહીંયા. તો એ છિદ્રમાં થઈ અને પછી જલયાનમાં બેઠા અને ગોલોક ગયા. પણ ગોલોકમાં એટલું તેજ હતું, કંઈ દેખાયું નહીં. બ્રહ્માજીને આજ્ઞા કરી વિષ્ણુ ભગવાને, બ્રહ્માજીએ તેજ શમન કર્યું. ત્યારે ચંદ્રાનના નામની એક દ્વારપાલિકા છડી લઈને આવી અને કહ્યું કે તમે લોકો કયા બ્રહ્માંડમાંથી આવો છો, મને કહો એટલે હું જઈ અને વિનંતી કરું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને. ત્યારે ઇન્દ્રને ખબર પડી કે બીજાય બ્રહ્માંડ છે. ત્યારે ચંદ્રાનનાએ કહ્યું કે તમે તો કૂવામાં, આમ તો એમણે જે ઉદાહરણ આપ્યું છે એ ગુલરના ફળમાં એક કીડો રહેતો હોય તો એ કીડાને એમ જ લાગે કે આ ગુલરનું ફળ છે એટલું જ આ દુનિયા છે. પણ અહીંયા દ્રષ્ટાંત હું બીજી રીતે કહું છું, કેમ કે ગુલરનું ફળ મેં જોયું નથી તો કોઈને કેવી રીતે કહી શકું. પણ એ કહી શકાય કે એમ કહેવા માગતી હતી ચંદ્રાનના કે હે ઇન્દ્ર, તું તો પેલા કૂવામાં રહેલા દેડકા જેવો છે કે બસ જેટલો કૂવો છે એટલી જ દુનિયા. પણ ના, અનેક બ્રહ્માંડો છે ને દરેક બ્રહ્માંડોમાંથી વિષ્ણુ, મહાદેવ અને બ્રહ્મા અહીંયા આવે છે અને જાય છે. તો તમે કયા બ્રહ્માંડમાંથી છો તો જ હું જઈને વિનંતી કરી શકીશ. અને ત્યારે ઇન્દ્ર એટલો બધો મૂંઝાયો અને ભગવાન વિષ્ણુએ કહ્યું કે જાઓ કહો કે અમે તો વામન ભગવાનવાળા, પુષ્ણિ ગર્ભ ભગવાનવાળા જ્યાં અવતાર લીધો હતો એ ભગવાને ત્યાંથી આવ્યા છીએ. અને પછી એ ચંદ્રાનનાએ કહ્યું કે આ ચતુર છે પણ તું તો મૂર્ખ છે. આવી અવહેલના કરી અને અંદર ગયા અને પછી આ બધા એને અંદર લઈ ગયા. અને પછી જે દર્શન થયા છે ગોલોકના, કે 100 શિખર છે, ગોવર્ધન મહારાજના, યમુનાજી છે, કેટલા વન છે, આ બધું ગર્ગ સંહિતા વાંચવું પડે. એક આ પ્રમાણ. અને બીજું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને કોટી બ્રહ્માંડોના ગુરુ કયા, તો એનું પ્રમાણ એ કે એમને આ નારાયણના પ્રભાવમાં કે આ નારાયણના સામર્થ્યથી, જેમ વિષ્ણુ જેવી રીતે વિષ્ણુ ભગવાનના આ સામર્થ્યથી શિવ અને શ્રી કપિલદેવજી અને નારદજી બધાને ફળ આપે છે, તો એ આ નારાયણની કૃપાથી આપે છે. પણ મહાપ્રભુજી કોની કૃપાથી આપે છે ફળ, તો પૂર્ણ પુરુષોત્તમ ગોલોકની. એનું પ્રમાણ શું, તો એનું પ્રમાણ એ જ કે જ્યારે સુબોધિનીજીના ટીકાની રચવાની શરૂઆત કરી તો આપનું ચિત્ત 10મ સ્કંધમાં હતું. પણ આપે આ નારાયણના લીલાઓને પણ લેવી પડે એક વિવેક, એટલે આપે 1 થી 3 સ્કંદ સુધી શ્રમ લીધો અને ગોલોકપતિએ આજ્ઞા કરી દીધી કે તમે તો અમારા મુખારવિંદથી પ્રગટ થયા છો, તમને આ નારાયણના લીલાઓનું લખવાનું બંધન નથી, સ્કીપ કરો. અને આપે 3જો સ્કંદ છોડી અને સુબોધિનીજીમાં સીધો જ 10મો સ્કંદ શરૂ કર્યો.
અને જ્યાં 10મો સ્કંદ પૂરો થયો, 11મો થોડો થયો હશે, મને એનું સુબોધિનીજીની ખબર નથી કે 10મા પછી ક્યાં સુધી, પણ પછી પણ આગળ આપે શ્રમ ના પડવા દીધો પુરુષોત્તમે શ્રી કૃષ્ણચંદ્રએ. અને જે લખી રહ્યા હતા ભાગવતજીની સુબોધિનીજીની ટીકા ભાગવતજી ઉપરથી, એ કાશ્મીરી ભટ્ટને જ લઈ લીધા લીલામાં, એટલે મહાપ્રભુજીએ જાણી લીધું. આવા મહાપ્રભુજી કોટી બ્રહ્માંડોના ગુરુ, એ આપણા ગુરુ થયા છે. હવે તમે શું કરવા ડરો છો? આ ડર ભય કાઢી નાખો. કોણ માથે ગાજે છે? તમે વિચારો તો ખરા કે જ્યાં શ્રી કપિલ દેવજી, નારદજી, બ્રહ્માજી પણ જેમને આગળ ઝૂકી જાય એવા આપણા મહાપ્રભુજી, તો શા માટે ડરવાનું? તો આજનો સત્સંગ અધૂરું રહેશે, અધૂરું આવતીકાલે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, શ્રી ગોકુલનાથ કી જય હો. હા, પણ એક વાત છે કે જેમ વિઠ્ઠલનાથજી એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે અને આપના ગુરુ અહીંયા મહાપ્રભુજી વલ્લભાચાર્યજી છે, તો પછી આપે પણ જ્યારે પુષ્ટિ માર્ગમાં આજે શ્રી કૃષ્ણચંદ્રએ પ્રાગટ્ય લીધું નંદ ભવનમાં, પણ પછી જ્યારે ગોપીજનોએ કીધું કે આજે રાત્રિએ કેમ મોડા આવ્યા, આ ગર્ગ સંહિતામાં છે કે આજે રાત્રિએ કેમ મોડા આવ્યા, તો પાછું કીધું શ્રી કૃષ્ણચંદ્રએ કે ભાઈ અમારા જે ગુરુ છે ને એ પેલા જે દુર્વાસા મુનિ છે, એ આવેલા હતા બાંડીર વનમાં, એટલે અમે એમની પૂજા કરવા ગયા હતા. એટલે આ પાછું આવું છે, જો સમજાય તેને વંદન છે, ના સમજાય એને બમણું વંદન છે.